શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. વડોદરાના બાપુ સાહેબ ગારદી કઈ રીતે સત્સંગી બન્યા, સુંદર મજાની કથા આવે છે. શિવરામ ગારદી જે પ્રથમ પૂનામાં પેશવાના રાજ્યના ફોજના ઉપરી હતા. ફોજ હોય ને, સૈનિકો, એના ઉપરી હતા. તેમના પુત્ર બાપુ સાહેબ ગાયકવાડ સરકારના સેનાપતિ 12 માસની 50,000 રૂપિયાની નિમણૂકવાળા અતિ આકરા અને શૂરવીર હતા. એ જમાનામાં 50,000 રૂપિયા અને બહુ આકરા હતા. અને ફોજમાં તો એવા માણસ જોઈ ને. નકર એક ભાઈની મિલિટરીમાં ભરતી કરવાની હતી, એટલે પહેલાં પરીક્ષા લે. તો પછી એમાં એક ભાઈ ગયા અને કરે શું, એની સામે એક બકરો કાપે અને એને કાંઈ ન થાય તો પછી મિલિટરીમાં ભરતી કરે. તો પછી આ ગયો અને એને પરીક્ષા લીધી. પછી એને કહે છે કે તમારા જે આ કપડાં લોહીવાળા બગડ્યા છે, એટલે એને ધોવા માટે લ્યો આ સાબુ. તમારું શર્ટ બગડ્યું છે ને? તો કહે છે કે શર્ટ નહીં, પેન્ટ પણ બગડી ગયું છે. એટલે એવા ફોસી માણસોની કાંઈ સેનામાં ભરતી ન કરે. તે મૂળ અયોધ્યાના રહેવાસી જ્ઞાતે સરવરિયા બ્રાહ્મણ હતા. એક વખત સરકાર કચેરી ભરીને બેઠા હતા, ત્યાં બાપુ સાહેબ આવ્યા અને સરકારને મુજરો કરીને બેઠા. તે વખતે સભામાં સ્વામિનારાયણ તથા એમના સાધુ ગોપાળાનંદ સ્વામીની અતિ ચમત્કારી વાતો ચાલતી હતી. તે સાંભળી બાપુ શિવરામ હસીને બોલ્યા કે સરકાર, આ કળિયુગમાં હજારો પાખંડો મત થશે અને પાખંડી લોકો ઇન્દ્રજાળ વિદ્યાથી હજારો લોકોને પોતાને વશ કરી ભગવાન તરીકે પૂજાશે, એમ ઘણા શાસ્ત્રોમાં કહ્યું છે. વળી મોટા દિવાનજીને પણ એ સ્વામિનારાયણે ઇન્દ્રજાળ વિસ્તારીશ, તે બધી વાત મને 2-3 વખત કહી હતી. તેથી હું નક્કી જાણું છું કે સ્વામિનારાયણ નાનપણમાંથી કોઈ નાગડા બાવાની સાથે નીકળી જઈ કામરૂ દેશમાં 7 વર્ષ રહીને ઇન્દ્રજાળ વિદ્યાની મંત્ર સાધના શીખીને આ બધા દેશ વશ કરી લેવા આવ્યા છે. એમના સામું જોવાથી તથા એમનો પ્રસાદ ખાવાથી નાના મોટા સર્વને ભૂરકી લાગે છે, તેથી જડ જેવા થઈ જાય. બાકી આ કળિયુગમાં જેને તેને સમાધિ થાય એસી વાત. સતયુગથી મોટા મોટા યોગી પુરુષોને પણ સમાધિ અતિ દુર્લભ હતી, માટે એ બધી ધૂર્ત વિદ્યા છે.
મારા દાદા પણ કામરૂ દેશમાં 3 વર્ષ રહી આવ્યા હતા અને જાદુ દહન વિદ્યાનો ગંડો લાવ્યા છે. બાપુભાઈ વડોદરાના સયાજીરાવ સરકારની પાસે આવી બધી વાતો કરે છે કે આ સ્વામિનારાયણ પાખંડ કરે છે. કામરૂ દેશમાં જઈને એવી વિદ્યા સાધીને આવ્યા છે એટલે બધા માણસો એને જ દેખે છે કે અમારા દાદા હતા ને એ પણ 3 વર્ષ સુધી આવી વિદ્યા શીખી અને એક ગંડો લાવ્યા છે. તે મારા પિતા શિવરામ હાથે બાંધતા હતા, તેથી મંત્ર જંત્ર જાદુ કંઈ લાગતું નહોતું, એને કંઈ અસર જ ન થાય. તેમજ તીર તલવાર કે બંદૂકની ગોળી કંઈ પણ લાગતું નહીં. તેમણે પેશવા સરકારની ફોજના ઉપરી થઈ બધા દેશમાં ફરી સેંકડો લડાઈઓ જીતી ઘણા મુલક સ્વાધીન કરી આપ્યા છે. હું પણ એ જ તાવીજનો ગંડો આ મારા જમણા હાથે ભૂજા દંડ ઉપર બાંધી રાખું છું. બાપુભાઈએ કીધું કે મારા દાદા જે લાવ્યા હતા ને એ જ ગંડો મારા હાથે બાંધેલો છે, મને પણ કાંઈ થાય નહીં. જુઓ, આપે મને સેનાપતિની નિમણૂક બાંધી આપીશ તથા 3 લાખની નિમણૂકવાળા મહાસુરવીર આબુ મિયા જાંબુ મિયાની સાથે ગણો છો. એ સર્વ પ્રતાપ એ તાવીજનો જ છે. આવો ગંડો લાખો રૂપિયા ખર્ચ કરતા પણ મળે નહીં. હવે પછી સરકાર બોલ્યા કે બાપુ શિવરામ, તમે સુરવીર અને વિદ્વાન છો, તેમજ તમારા ઉપર જાદુ કે મંત્ર જંત્ર ચાલે તેમ નથી. વળી તમે મહાબુદ્ધિશાળી અને સર્વ કળામાં કુશળ છો, તેથી તમને ખરું ખોટું તરત સમજાશે. માટે તમે એક વખત સ્વામિનારાયણ પાસે જાઓ. કેટલાક લોકો એમને ભગવાન કહે છે અને કેટલાક પાખંડી ઇન્દ્રજાળવાળા કહે છે. આથી મારા મનમાં કંઈક નિશ્ચય પણ થતું નથી. અમારા કેટલાક માનકરીઓ અને સરદારો અહીં ગોપાળાનંદ સ્વામી રહે છે, એમના સમાધિ વગેરે હજારો આશ્ચર્યકારી ચમત્કાર જોઈ એમના સત્સંગી થયા છે. હું જેને જેને પરીક્ષા લેવા માટે મોકલું છું બધા સત્સંગી થઈને જ આવતા રહે છે. માટે હવે તમે જ જાઓ, નક્કી કરી આવો સ્વામિનારાયણ ભગવાન છે કે માત્ર પાખંડ જ કરે છે. વળી એ સ્વામિનારાયણના હજારો સાધુ બધા મુલકમાં ફરે છે. તે લોકોને કોણ જાણે કેવી બુટી સૂંઘાડે છે કે એમને જ જુએ છે, સત્સંગી થાય છે. આથી આખું રાજ્ય ચકડોળે ચડ્યો છે અને સ્વામિનારાયણનો જબરો હોંકારો વાગી રહ્યો છે. અમને પણ સુખ શાંતિથી નિદ્રા આવતી નથી. માટે તમે આજે જે ગોપાળાનંદ સ્વામી પાસે જાઓ, પછી સ્વામિનારાયણ પાસે જાઓ. બાપુ સાહેબ કે સારું મહારાજ, હું આજે જઈશ. મને તો નક્કી ખાતરી છે કે કળિયુગમાં ઈશ્વરનો અવતાર હોય જ નહીં. એ બધી ઇન્દ્રજાળ વિદ્યા છે, માટે એ વિશે નિરાકરણ કરી મને યોગ્ય લાગશે એ ઉપાય કરીશ. એમ કહી મુજરો કરીને ત્યાંથી ઉઠ્યા બાપુભાઈ ગારડી. બાપુ સાહેબ કચેરીમાંથી નીકળી મેનામાં બેસી સીધા નાથ ભગતના ફળિયામાં હજારો માણસોની સભા વચ્ચે સ્વામી ભગવદ વાર્તા કરતા હતા. ક્યાં સ્વામી વાતો કરતા હતા? ગોપાળાનંદ સ્વામી. નાથ ભગતનું મોટું ફળિયું હતું ને, ત્યાં સભા કરીને બેઠેલા. ને એ વખતે બાપુભાઈ ગારડી આવ્યા અને સન્મુખ ઊભા રહીને બોલ્યા કે તુમ સ્વામિનારાયણ के साधु हो तो ये कलयुग में भगवान कहाँ से आए और समाधि कैसी? ये सब बात झूठ है और सब इंद्रजाड़ का प्रचंड है प्रपंच है. ऐसा पाखंड मत चला के जादू से दुनिया को वश कर लेते हो, ये ठीक नहीं. लेकिन तुम इस मुल्क छोड़ के भाग जाओ, इधर मत रहना. हम आपको 2 हाथ जोड़ के कहते हैं कि ये भगवे कपड़े से साधु बने हो तो ऐसी झूठी समाधि लोगों को दिखाने में क्या मतलब चाहते हो? साधु तो वही कहलाता है कि सीधी राह से राम भजन करते रहे, और आप तो ढोंग करके सब दुनिया को भमा रहे हो. यह वीर क्षेत्र बड़ौदा है और इधर गायकवाड़ सरकार का राज्य है.
लेकिन इधर आपका इल्म या वशीकरण कुछ भी नहीं चले सकेगा, इसलिए मैं आपको कहता हूँ आप इधर से और मुल्क में चले जाओ, फिर नहीं तो आपको जबरदस्ती ते निकालेंगे। એવું સાંભળી સ્વામી હસતા હસતા બોલ્યા કે બાપુ સાહેબ, સ્વામિનારાયણના મારા જેવા હજારો સાધુઓ તમારા રાજ્યમાં ગામે ગામ ફરે છે, એ સઘળાને કાઢી મૂકવાને તમે ક્યાં ક્યાં જશો? એમ કરવામાં તમને બહુ તસ્દી પડશે. માટે તમે એમ કરો કે સ્વામિનારાયણ હાલ કાઠિયાવાડમાં ગઢડે છે, 4-5 દિવસ પછી રામનવમી આવે છે, એનો સમયો કરવા વડતાલ પધારવાના છે. ત્યાં એમના બધા સાધુ જે હાલ ગામે ગામ ફરે છે એ આવશે. હું પણ 2 દિવસ પછી ત્યાં જવાનું છું. વડતાલ અહીંથી નજીક છે, માટે તમે વડતાલ ચાલો. સ્વામિનારાયણને જ આ દેશમાંથી જતા રહેવાનું કહીજો અથવા કાઢી મૂકજો, એટલે જ્યાં જશે ત્યાં બધા સાધુ જઈશું. તમે કેટલાક સાધુને પકડશો? એના કરતાં એનું મૂળ સ્વામિનારાયણ છે ને, એને તમે કાઢી મૂકો એટલે બધા સાધુ જતા જ રહેવાના છે. કારણ કે જ્યાં ગુરુ ત્યાં શિષ્ય. આ વાત બાપુ સાહેબે કબૂલ કરી અને કહ્યું કે તમે ગુરુને પહેલાં પકડવા ઉપાય દેખાડ્યો એ ઠીક. બાપુભાઈ કે એ વાત સાચી કરી હો, મૂળને પકડી એટલે બધી ડાયડું તો આવી જ જવાની. સરકારે પણ મને સ્વામિનારાયણ પાસે જવાનો હુકમ કર્યો છે, માટે હું વડતાલ જઈશ. વડતાલ એમ કહી ત્યાંથી રઘુનાથજી કહીને ચાલ્યા ગયા. ત્યાર પછી સ્વામી પણ પોતાના સંત મંડળ અને હજારો હરિભક્તોની સાથે સમયા ઉપર વડતાલ પધાર્યા. શ્રી હરિ સંત હરિભક્તોને 2 દિવસ આગળથી વડતાલ મોકલીને પછી પોતે માણકી ઘોડી ઉપર સવાર થઈને આગળ સેંકડો પાડાઓ બંદૂકના ભડાકા કરે છે. પાછળ હજારો સોમલા ખાચર, સુરા ખાચર આદિ પાર્ષદો કાઠીસ્વારના ઘોડાની ઘુમરે વીંટાયેલા અને મહાશોભાયમાન છે મૂર્તિ જેની એવા રસ્તામાં ગામે ગામના હરિભક્તોને દર્શન આપતા અને સર્વની પૂજાઓને અંગીકાર કરતા કરતા મહારાજ વડતાલ પધાર્યા. ત્યાં દૂરથી બંદૂકના અવાજો સાંભળી શ્રી હરિ પધાર્યા જાણી દેશાંતરથી આવેલા હજારો સાધુ હરિભક્તો સામયું લઈ હર્ષથી શ્રી હરિની સન્મુખ દોડ્યા અને પુષ્પોથી વધાવી દંડવત પ્રણામ કરી અતિ હેતમાં શ્રી હરિના દર્શન કરીને અનેક પ્રકારના વાજિંત્રો વગાડતા અને કીર્તન બોલતા પૂર પ્રત્યે તેડી લે. આનંદ ઉત્સવ સહિત મંદિરમાં પાટ ઉપર ગાદી તકિયા બિછાવીને પધરાવ્યા. ગઢડાથી મહારાજ ક્યાં આવ્યા? વડતાલ આવ્યા. વડતાલ અને ભગવાન આવે ત્યારે એમનું કેવું સામયું કર્યું હે? ભગવાનના દર્શન કરીને ભક્તજનોને કેટલો બધો આનંદ થતો હોય છે. કેવું વાતાવરણ છે. ભગવાન એ મનુષ્ય સ્વરૂપે વિચરણ કરતા હોય છે. એ ભગવાન ભેગું રહેવાનું, જમવાનું, રમવાનું, ભગવાનની વાતો સાંભળવાની. આહા, એ વખતે તો વિડિયા નહીં કે ફોટા પાડવાના કેમેરા નહીં, નકર તો વિડિયા ઉતારી લીધા હોય તો અત્યારે બેઠા બેઠા કેવા જોવે તે મહારાજો સભામાં આવી વાતો કરે, ભગવાનની વાણી સાંભળવા મળે. તો એમની લખેલી વાણી તો વચનામૃત છે, પણ એ બોલતા હોય એનો અવાજ રેકોર્ડ થઈ ગયો હોય તો કેવી મજા આવે. બધી લીલાઓ એ વખતે આવા વિડિયા નહીં. તે સમયમાં લાખો હરિભક્તો દેશાંતરથી આવ્યા હતા. લાખ નહીં, લાખો. તો વિચાર કરો કે એ જમાનામાં આવી બધી વ્યવસ્થા કઈ રીતે કરતા હશે. અને એ જમાનામાં માણાના ખોરાક કઈ કેવા. અત્યારે તો માન ચકલી ખાય એટલું ખાય. એ જમાનામાં તો માણસોના ખોરાક એવા, 5 શેર તો દૂધ પી જાય. તો લાખો માણસોની રસોઈ બનાવી એટલે કેટલા વાસણો જોઈએ, એના માટેની વ્યવસ્થા કેટલી જોઈએ. આમાં લખ્યું છે જુઓ કે લાખો હરિભક્તો દેશાંતરથી આવ્યા હતા. દેશો દેશમાંથી હરિભક્તો આવ્યા હતા. તે સર્વે શ્રી હરિના સંત મંડળ સહિત
દર્શન કરીને નિત્ય અનેક પ્રકારની સામગ્રીઓના ભારે થાળ કરાવી અતિ ભાવ વડે શ્રીહરિને જમાડતા. તેમજ સર્વ સંત મંડળને પણ પકવાનની ભારે રસોઈ કરાવીને જમાડતા હતા અને સભા મધ્યે શ્રીહરિની ષોડશોપચાર વડે પૂજા કરી અમૂલ્ય ઘરેણાં અને ભારે વસ્ત્ર પહેરાવી નિરાજન કરીને દંડવત પ્રણામ કરતા. નિરાજન એટલે શું? આરતી. આરતીને શું કહેવાય સંસ્કૃતમાં? નિરાજન. જો હરિભક્તો આવતા ને તો ભગવાનને માટે કંઈક ભેટ લાવતા. શિક્ષાપત્રીમાં પણ મહારાજે લખ્યું છે ને, દેવ, આચાર્ય, ગુરુ, સંત એમની પાસે જ્યારે જવું ત્યારે ખાલી હાથે ન જવું. ખખ્ખા ખાલી હાથે જાય દેવ દર્શનનું ફળ ન થાય. મંદિરમાં આવે અને ખાલી હાથે આવે તો એને ભગવાનના દર્શનનું ફળ મળે નહીં. એટલે મંદિરે આવો ત્યારે દેવને કંઈક અર્પણ કરવું પડે. જો ગામડામાં અનાજ થતું ને તો અનાજની મુઠ્ઠી ભરીને મંદિર લઈ જાય, પછી અહીંયા ડબ્બા રાખે આગળ દરવાજે. તે 2-3 ડબ્બા રાખ્યા હોય, જુવારનો, ઘઉંનો ને બાજરાનો. એટલે ગામડામાં એવી સિસ્ટમ કે મુઠ્ઠી ભરીને અનાજ લઈ જાય. શહેરોમાં એ બધી માથાકૂટ કોણ કરે? એટલે હવે રૂપિયાની સિસ્ટમ થઈ ગઈ. ગલા પેટીમાં, દાન પેટીમાં પૈસા નાખે, અથવા તો કોઈ હરિભક્તો ફ્રૂટ લાવે. પણ દેવના દર્શને જવું ત્યારે ખાલી હાથે ન જવું. કાંઈક ને કાંઈક દેવને અર્પણ કરવું પડે. નહીં તો તમે દર્શન માટે આવ્યા છો તો એ દર્શનનું ફળ તમને ન મળે. શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને બધાને આજ્ઞા કરી, હરિભક્તો માત્ર. હવે વડોદરામાં બાપુ શિવરામ રામનવમીના દિવસે વહેલા ઉઠી સ્નાન સંધ્યાદી નિત્યવિધિ કરી વસ્ત્ર અલંકાર પહેરી હથિયાર સજી અમૂલ્ય ઘોડા ઉપર સવાર થઈ પોતાની સાથે 50 પુરબિયા લઈ સરકારી હવેલીમાં ગયા અને ત્યાં સરકારને મુજરો કરી હાથ જોડી ઊભા રહ્યા. સરકારે કહ્યું, બાપુ સાહેબ, તમે વિદ્વાન, કાબેલ, શુરવીર અને વિચક્ષણ છો. સામ, દામ, ભેદ અને નિગ્રહ એ ચારેય ઉપાયમાં પ્રવીણ છો. વળી ઇન્દ્રજાળ દહનનું તાવીત બાંધો છો. માટે સ્વામિનારાયણ પાસે જઈને ખરું ખોટું શું છે એનું નિરાકરણ કરીને આવજો. તૈયાર થઈ ગયા. હવે બાપુભાઈ ગારડી 50 પુરબિયાને હારે લીધા અને સજ્જ થઈને બધા હથિયારો. અને ઓલો ગંડો હતો ને બાંધો અહીંયા જમણા હાથે. બાપુ સાહેબ કે, મહારાજ, આપ કાંઈ વાતની ફિકર રાખશો નહીં. એ સ્વામિનારાયણનું ભગવાન પણ પાખંડ એક ઘડીમાં છોડાવી દઈશ, અથવા આપણા મુલકમાંથી કાઢી મૂકીશ, નહીં તો છેવટે કેદ કરીને પણ લાવીશ. એ 3 ઉપાયમાંથી મને જે યોગ્ય લાગશે એ કરીશ. લશ્કરની મદદ જોઈશે તો અહીં સ્વાર મોકલીશ. વળી વડતાલ નજીક આપણા પેટલાદ તાલુકામાં પણ આરબોની બેરક તૈયાર રહીશ, ત્યાંથી મંગાવીશ. સરકારને એમ કહી મુજરો કરી બાબાજી પુરીમાં દિવાનજીને મુજરો કરવા ગયા. ત્યાં દિવાનજીએ કહ્યું કે, બાપુ સાહેબ, તમને સ્વામિનારાયણની ઇન્દ્રજાર જડા પણ લાગશે નહીં, કારણ કે તમારે હાથે બાંધેલો તાવીતનો ગંડો સ્વામિનારાયણની બધી ઇન્દ્રજાળને બાંધી નાખે એવો જ. માટે એકદમ કેદ કરીને અહીં લઈ આવો. તે કહે, વારુ સાહેબ, મારો પણ એવો જ ઈરાદો છે. એમ કહી રજા લઈ પોતાના 50 સવારો સાથે સવારમાં જ વડોદરાથી નીકળ્યા. તે અતિ વેગમાં ઘોડા દોડાવતા 20 કોસ વડતાલમાં 3જા પહોરે આવ્યા. 3જા પહોરે એટલે 3:09 કલાક થઈ. કેવા ઘોડા હશે? વડોદરાથી વડતાલ 9 કલાકમાં પહોંચી ગયા. પછી ત્યાં મહેતા મૂકીને બોલાવી ઘોડા બંધાવ્યા અને પોતે જરા વિસામો લઈ પાણી પીને પૂછ્યું કે, સ્વામિનારાયણ ક્યાં છે? લોકોએ કહ્યું કે સમયો છે તે લાખો માણસોની સભામાં લીમડા તળે પાટ ઉપર ગાદી તકીએ બિરાજમાન છે. વડતાલ મંદિર છે ને ત્યાં પહેલાં લીમડો હતો,
પણ સમય જતાં એ લીમડો પડી ગયો અને ચારે તરફ ચંદનીઓ બાંધીશ. ત્યાં એમની સભા. પછી બાપુ સાહેબે ત્યાં જવાની તૈયારી કરી. તે સમયમાં શ્રીહરિ હજારો સંત મંડળ મધ્યે બિરાજમાન છે. રામનવમીના ઉત્સવનો મોટો સમયો થયો અને એ મોટી સભામાં માણસોની ભીડ મળતી નથી. શ્રીહરિની પૂજા સુરતના મોટા ભગત ભાઈચંદ શેઠે કરી. ત્યાંના ભાઈચંદ શેઠ હતા સુરતમાં. પ્રથમ સત્સંગ થયેલો હોય તો એમને વાણિયા હતા. તેમણે સુરવાલ જામો અને મસ્તકે પાઘડી એ સર્વે ભારે જરિયાની ધારણ કર્યા. ભગવાનને પોશાક પહેરાવ્યા. આપણે ઉત્સવ સમયામાં નવા વાઘા કરીને ભગવાનને પહેરાવીએ છીએ ને, એમ સમયામાં હરિભક્તો દેશાંતરોમાંથી આવે તો ભગવાનને માટે પોશાક લાવતા, ભગવાનને નવા વસ્ત્રો પહેરાવે. ખભે જરિયાની સેલું બિરાજમાન, કેડે જરિયાની સેલું કસીને બાંધ્યું છે. ભાત ભાતના હીરા, સુવર્ણ એટલે હોનું અને માણેકના ઘરેણા ધારણ કર્યા છે. લલાટમાં કેસર ચંદનની અર્ચા સુંદર કુમકુમ ચંદ્રકે સહિત શોભી રહી છે. કંઠમાં સુગંધીમાન ગુલાબ અને મોગરાના હાર બિરાજમાન છે. પાઘડીમાં સુંદર પુષ્પના તોરા ઝૂકી રહ્યા. બાઈએ પુષ્પના બાજુબંધ અને હાથે ગજરા ધારણ કર્યા અને જમણા હાથમાં તુલસીની માળા ધારણ કરી છે. એટલે ભગવાન માળા ફેરવતા. ઘનુભા માળા ફેરવવી જોઈએ. ભગવાન હતા તોય માળા ફેરવતા. લો, અદ્ભુત શોભાયુક્ત અતિ પ્રસન્ન થકા આથમણે મુખારવિંદે શ્રી ઠાકોરજીના સન્મુખ ગાદી તકિયા મધ્યે શ્રીહરિ બિરાજમાન છે. ત્યાં જેની પાછળ 50 પુરબિયા ઢાલો, તલવારો, બંદૂકો સહિત ચાલે છે. પોતે શરીરે ઊંચા અને પાતળા, લાંબા હાથ અને વિશાળ નેત્રસ. આ બાપુભાઈ કેવા હતા! જરિયાની પોશાક પહેરેલો છે. સુરવાલ જામો અને માથે સોનેરી મંડીલ હિન્દુસ્તાની જકડીને બાંધ્યું છે. કોટમાં ખરા મોતીની 5 શેરોની કંઠી પહેરીશ. કાંડામાં હીરાની કંગણીઓ પહેરીશ. આંગળીઓ હીરા માણિકની વીંટીઓ. કેડે કમર પટો કસ્યો, એમાં હીરા જડિત કટાર ખોશીશ. જમણી કેડે સોનાની મૂઠની અને રૂપાના મિયાનની તલવાર લટકે છે. 7 નળીની ગોળીઓ ઠાંસેલી પિસ્તોલ ડાબે બાંધીશ. પિસ્તોલ અને 40 વર્ષની ઉંમર છે. અને જે સેંકડો લડાઈઓમાં જીત મેળવવાથી અભિમાની થયેલા છે એવા બાપુ શિવરામ નિડરપણે ભર સભામાં વચ્ચે શ્રીહરિ સન્મુખ ચાલ્યા એવા. તેમને જોઈને હજારો હરિભક્તો કોલાહલ કરતા ડઘાઈને વચમાં માર્ગ કરી ચારે તરફ સજ્જડ દબાઈ રહ્યા. બધા હરિભક્તો તો આમ જોવા માંડ્યા. એટલે આવું કોણ આવ્યું? હે, તરત રસ્તો કરી દીધો. શ્રીહરિએ વચમાં ચાકડો નખાવી સન્માનપૂર્વક આવો બાપુ સાહેબ ભગવાને બોલાવ્યા. એમ કહીને બેસવાનું કહ્યું. પણ એ તો શ્રીહરિને નમસ્કાર કર્યા સિવાય સભા હોય છે ઠૂઠાની માફક ઊભા જ રહ્યા. એ નમે. એમની પાછળ 50 હથિયારબંધ પુરબિયા ઊભા હતા. પછી સભામાં ચારે તરફ ઊંચી નીચી નજરે ફેરવી લાખો માણસોની મેદની જોઈને પ્રકૃતિ ચડાવીને બોલ્યો. હવે એકદમ લાલ આંખો થઈ ગઈ. આંખું कहाँ हो स्वामीनारायण कहते हो आप हो और भगवान भी आप हो, यह सब बैठे खड़े हुए साधु भक्तन का गुरु भी आप हो. ત્યારે શ્રીહરિ કહે એ જ રીતે બળમાં બોલ્યા કે હા, सब ही हम है. ફરી પૂછ્યું કે आप किस आश्रम में हो? श्रीहरि कहे कि आश्रम तो श्रम है और हम तो बिन श्रम है. પછી બાપુ સાહેબે શ્રીહરિ સામા વીર આસને છાતી કાઢી હોશિયારીથી ટટાર બેઠા અને બળમાં બોલ્યા કે हमने पक्का सुना है कि आप छोटेपन में हिंदुस्तान से कोई नागड़े के साथ निकल जाके कामरू देश में 7 वर्ष तक रहकर जादू की इंद्रजाल और मृत संजीवनी विद्या सीखकर इस मुल्क में आकर भगवान बन बैठे हो.
तो ऐसा ढोंग और पाखंड करने का मतलब क्या है? और यह सबको दुनिया की इंद्रजाल में फंसा रहे हो, तब आपकी मुर्तब रख के हम दर गुजर हाथ जोड़ के सुनाते हैं कि आप यहाँ से और कोई और मुल्क में चले जाओ, क्योंकि यह सब देश में गायकवाड़ सरकार का धर्म राज्य है। तब यहाँ पर ढोंग पाखंड अधर्म रहने पाता नहीं है। लेकिन इधर रहना हो तो भगवान पना का सब ढोंग छोड़ के दुनिया की राह से रहो। यदि ऐसा न करो तो हम आपको पकड़ेंगे, कैद करेंगे। पर श्री हरि मंद मंद हंसता थका बोला कि तुम हमको क्या पकड़ोगे? आपड़ा जेવો હોય તો ડરવા માંડે ને। ભગવાન તો એમને એમ હસે, तुम हमको क्या पकड़ोगे, हम तुमको कैद करेंगे और फिर छोड़ने वाले नहीं। बापू साहेब बोला कि तुम्हारी रीत सब दुनिया से उलट नजर आती है कि यह सब साधु सन्यासी के आप गुरु होकर बड़े भारी मूल्य के वस्त्र अलंकार धारण करते हो और आपका नाम स्वामीनारायण है और सहजानंद भी है। ऐसा दुनिया में कोई का नाम सुना नहीं। दुनिया में बहुत मतपंथ है और इसके गुरु भी है, लेकिन कोई भी आपकी माफक भगवान नहीं बनते और भगवान के दर्शन भी नहीं कराते। ये घोर कली में भगवान कहाँ से आए? सतयुग जैसे काल में बड़े बड़े योगी पुरुष लाखों बरस तप करते करते मर जाते हैं और बड़ी योग साधना करते थे, किंतु भगवान का दर्शन नहीं पाते थे और समाधि भी नहीं होती थी और ब्रह्मचर्य भी नहीं रख सकते थे। अब यह कलिकाल में आप कर सकते हैं, यही बात गलत है। आपकी यह बातों को हम कभी सच्ची नहीं मान सके। वो तो गांडी गुजरात और भोली काठियावाड़ आपको भगवान मानती है। भगवान तो श्री रामचंद्र है और कृष्ण परमात्मा है। तेरे श्री हरि बोला कि वही रामचंद्र जी और कृष्ण परमात्मा हम है। और मत्स्य कच्छ वरा ऋषि वामन वो सब हमारे रूप है। तेरे बापू साहेबे कहूँ कि कहो सहजानंद, आप सीतापति और राधापति और लक्ष्मीपति भी हो? श्री हरिए पोतानी छाती ऊपर हाथ मूकीने कहूँ कि हाँ, वो सब के पति हम भगवान है। बस क्रोध करीन बापू साहेब बोला कि यह सब बात गलत है। ऐसा झूठ बोलने से बहुत पाप लगता है। यह दुनिया से कहाँ क्या साथ ले जाओगे? ढोंग छोड़ के कुछ धर्म के राह से चलो। श्री हरिए कहूँ कि हम कबहू झूठ नहीं बोलते और पाप तो हमारे नाम से भस्म हो जाता। और दुनिया के यह लोग हमको देख रहे हैं, उन सबको और तुमको भी ले जाएंगे। और धर्म के तो हम पुत्र है। बापू साहेबे पूछू कि आपका मलक, गांव, जाति, न्याति, माँ बाप का नाम बताइए। वो सभी बयान सुनने चाहते हैं। श्री हरि बोला कि पहले तुम्हारा बयान हमको सुनाओ, फिर हम कहेंगे। कारण के बोलो अयोध्यानो हतो ने એટલે મારો હિન્દીમાં બોલે છે। તે ભગવાન હિન્દુસ્તાની જ હતા। ભગવાન તો અહીંયા આવીને ગુજરાતી શીખી ગયા, નહીં તો ભગવાન હિન્દી જ બોલતા હતા ને। કારણ કે છપૈયા અયોધ્યાથી જ ભગવાન આવ્યા હતા, એટલે ભગવાનને તો હિન્દી ભાષા જ આવડતી હતી। ત્યારે તે બોલ્યા કે हम अयोध्या के योद्धा है और सूर से मशहूर है, ज्ञाति सरवरिया, जनूनी लड़वैया, खाते गीव शेर और बजाते हैं शमशेर। शमशेर એટલે तलवार, तलवार आम हमेड़ी। पिता शिवराम गारडी, बहुत लड़ाई मार दी, मुल्क में फरक रहा झंडा, यह भुजा पर तावित गंडा, दुनिया जीत किया डंका, ऐसा जनोनी सिपाही बंका, यह हमारा बयान है।
अब आपका सुनाइए, તમારો પરિચય મને આપો. श्री हरिए कहू के हम रहते हैं ब्रह्मपुर गांव, अक्षरधाम में रही, और हमारा परब्रह्म नाम, मारू नाम परब्रह्म चैतन्यमय, हम ब्रह्म को ज्ञाति, और हमारी अलमस्त है जाति, हम सदा है अनाथ और सब जगत है नाथ, हम जिसको पकड़ते उनको कबू नहीं छोड़ते, माया की कैद से छोड़ाते हैं जीव, पूजते हैं कोटि ब्रह्मा सुख शिव नारद सनकादिक धरे ध्यान, वही हमारा निर्गुण ज्ञान. આ રીતે શ્રી હરિનંદ બાપુ સાહેબનો હિન્દુસ્તાની ભાષામાં કડક સંવાદ ચાલતો હતો. તે જોવા સાંભળવા મહાસભામાં સમયામાં આવેલા લાખો માણસો ઉપરા ઉપરી પડતા હતા. ચિક્કારપણે સજ્જડ થઈ ગયા હતા અને કેટલાક હવેલીઓ ઉપર છજા, ચાલિયા, માળિયા, અગાસીઓ, અટારીઓ, છાપરા ઉપર ચડી ચડીને જોઈ રહ્યા હતા. તેમજ લીમડા વગેરે વૃક્ષો ઉપર ચડી ગયા હતા માણા. એ પ્રમાણે ઊંચે નીચે દસે દિશાએ મનુષ્ય મનુષ્ય અને મનુષ્યની ઠઠ ભરાઈની હતી. તે જોઈ બાપુ સાહેબ હસતા થકા શ્રી હરિને કહેવા લાગ્યા કે ઓહો હો હો હો, क्या खलक खींचा रही है, कहाँ हो सहजानंद, यह सब भोली दुनिया को क्या मतलब से दीवानी बनाई है. श्री हरि बोला कि बापू साहेब तुम भी अब दीवाने बन जाओगे. यह तो हम सभा को खुश करने के लिए तुमको 2 घंटे से खिलाते हैं, फिर तुम्हारा भी ऐसा हाल हो जाएगा. तो कहे ये देखो हमारे भुज दंड में कामरू देश का जादू दहन का ताविद गंडा मौजूद है, वो तुम्हारी सब इंद्रजाल और जादू को जलाकर भस्म करेगा. श्री हरिए कहू के वो ताविद का गंडा एक क्षण में भस्म हो जाएगा. એવું સાંભળીને પોતે મહાસુરવીર અને હિંમત મહાદૂર બોવા છતાંય પણ અંતરમાં થડકારો થયો ને ડરી ગયા. પરંતુ ડોળ બતાવવા વજ્ર જેવી છાતી રાખી બોલ્યા, अय सहजानंद, ऐसे झूठे भगवान बनकर क्या फल पाओगे और क्या अर्थ सिद्ध होगा. राम राम हरे हरे कुछ परमेश्वर का तो डर रखो. तोबा तोबा, दुनिया में कैसा कलयुग व्याप्त हुआ है कि यह मुल्क में सब मिलकर 12.5 भगवान सुने जाते हैं, और वो सब गायकवाड़ सरकार के सारे राज्य में घूम रहा है. धन्य तेरा कली, धन्य तेरा पराक्रम. और जो महात्मा पुरुषों ने शास्त्र में कली धर्म लिखे हैं वो सत्य है, इसलिए यह सब इंद्रजाल और जादू छोड़ दो. बोलो, ये जमाना में 12.5 भगवान फरता था. અત્યારે તો કેટલા ભગવાન થઈને ફરે એની ગણતરી જ નથી થતી. भगवान बन के ढोंग चलाना छोड़ दो, और यह सब साधु बैठ के माला फिराते हैं, इस तरह आप भी साधु बन रहो. અત્યારે જેટલા ભગવાન થઈને પૂજાય છે ને એની પરીક્ષા કરવી જોઈએ કે સ્વામિનારાયણ ભગવાન છે ને મરચા મીંઢિયાવરના ગોળા ખાતા હતા, આમને ગોળા ખવડાવવા જોઈએ. પછી ભગવાનના ચરણમાં 16 ચિહ્ન હતા કે ચરણમાં 16 ચિહ્ન બતાવો, કે તમે ભગવાન થઈને ભરો છો ને, ચિહ્ન બતાવો. હલો, સામુદ્રિક શાસ્ત્રમાં કીધું છે કે જે ભગવાન હોય એના ચરણમાં 16 ચિહ્ન હોય. હારે ભગવાન થઈને ફરવું. બોલો, પ્રગટ ભગવાન. એમ કહી પોતાની કમરે ખોસેલી તલવાર ઝટ મ્યાનમાંથી બહાર ખેંચી કાઢી અને તેની હોનાની મૂઠ નીચેનું બોર જમીન ઉપર મૂકીને અણી ઊંચી રાખી જોરથી હાથ વડે ફેરવી, એટલે એ અધ્ધર ચક્કર ચક્કર ફરવા લાગ્યો. આમ તલવાર એવી મીંડાને ગોળ ગોળ ફેરવવા. એ રીતે 30-40 આંટા ફરી પછી હાથમાં ઝાલી લઈને બોલ્યા કે દેખો યહ હમારા કટશસ્ત્ર હે. આમ આકાશમાં ઉડાડ્યું તલવારને, ગોળ ગોળ ફરવા માંડી. પાછી આમ ઝીલી લીધી. કીધું કે યહ હમારા કટશસ્ત્ર હૈ, 100 दुनिया में फिर रहा है, इसके सामने चाहे ऐसा बहादुर लड़वैया हो
और पोलाद के बख्तर धारण किया हो तो भी काट देती है। ऐसा कट शस्त्र हमारी ये फौज के सब सिपाहीओ के हाथ में है। श्री हरि पोताना हाथ में माड़ा हती ने ये देखाड़ी ने बोला के देखो यह हमारा ब्रह्म शस्त्र है, वो संसार की वज्र माया को काटता है और यह स्मरणीय करणीय है, हरणी है और ब्रह्मांड के अष्ट आवरण को भेद के ब्रह्मकोर को पहुंचाती है। और इधर वज्र कुलूप लगा हुआ सो खोलने की यह चावी है। इसी से माया का वज्र कुलूप खुल जाता है। ऐसी किल्ली देखो हमारी सब फौज के हाथ में भी है। एम कहीने पोताना हाथ में जो माड़ा हती ने एने फेरवीने आकाश में एनी मेळे अधर फरवा માંડી। भगवान आम गोળ गोળ મૂકીને તે આકાશમાં માળા આમ ફરવા માંડી અને દરેક મણકામાંથી સભામાં લાખો માણસો સાંભળે એ રીતે મહામંત્ર સ્વામિનારાયણ 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 મણકામાંથી નીકળવા માંડ્યો। આકાશમાં માળા ફરવા માંડી। એમાં આકાશમાં માળા અધર ફરવા લાગી અને મહામંત્ર સંભળાવા લાગ્યો। એ સાથે શ્રીહરિએ પણ તાલી પાડીને ભજન કરવા માંડ્યું। તે સાંભળીને માયાનું આવરણ ટળી જવાથી બાપુ સાહેબ પણ પોતાના શરીરનું ભાન ભૂલી જાય સર્વની સાથે પોતે પણ તાલી પાડીને ઊંચે સ્વરે સ્વામિનારાયણ 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 ભજન કરવા લાગ્યા। તે સમયે લાખો માણસોની તાલીઓ અને ભજનના મંગળ ધ્વનોના ઘોષથી આખું બ્રહ્માંડ ગાજી રહ્યું હતું। એ રીતે 2 ઘડી ભજન થયું। 2 ઘડી એટલે 24 દુ 48 મિનિટ સુધી શ્રીહરિએ આકાશમાં અધર ફરતી માળાને પોતાની હાથમાં ઝીલી લીધી। આમ કરીને તો હાથમાં આવી ગઈ। भाई बापू साहेब बोला कि आप ही भगवान तो हो तो हमको भगवानपणा दिखाना चाहिए। એવું કહેતામાં તરત શ્રીહરિએ પોતાના જમણા હાથની ચપટી વગાડી। એ જ વખતે બાપુ સાહેબ સભા વચ્ચે એકદમ ધડાક લઈને ધડી પડ્યા। સમાધિ માથે બાંધેલું સોનેરી મંડીલ વેગળું જઈને પડ્યું, શિલા જેવા થઈ ગયા। આ બનાવ જોઈને એની પાછળ ઊભેલા સુરવીર હથિયારબંધ પૂરબિયા બોલવા લાગ્યા, અરર राम 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 राम, बड़ा जोर जुलम से ब्रह्मांड गिर पड़ा और मेलू चलायमान हुआ। एम कहीने ध्रुजवा नाचवा लगे। नाचता नाचता श्रीहरिनी दृष्टि थवाथी 10-12 पूरबियाने पण समाधि थई गई। एनी साथे आव्या हता ने ए पण ढળી પડ્યા। बीजा जीव लईने त्यांथी नाठा, बापा भागो नहीतर आपणो वारो। ते पड़ता आथड़ता बहार जईने अति त्रास पामीने गभराता हजारों लोकोने पूछवा लग्या, कहाँ हो भैया, कहाँ स्वामीनारायण? जिस आदमी पर निंदा करता है वो आदमी मर जाता है, वो कभी जीवता होता है कि मरा सो मरा। लोकोए कह्युं कि जो स्वामीनारायण पोते जीवाड़े तो जीवे, पण ए तो परमेश्वर छे, एमने समाधि करावी एथी आप फिकर करशो नहीं। ओलाए पूछ्યું हरिभक्तोने कि आ मरी गયેલા જેવા થઈ ગયા, હવે જીવતા થાય છે કે નહીં થાય? તો હરિભક્તો કે ભગવાન જીવાડે જીવતા થાય છે। એ તો હમણાં સર્વને પાછા ઉઠાડશે અને જીવતા કરશે। પછી શ્રીહરિએ તે પૂરબિયાને સમજાવીને પાછા તેડી લાવવા નાથ ભગત અને કુબેરસિંહ ચોપદાર એ બેને મોકલ્યા। તેઓ એને સમજાવી ધીરજ આપીને તેડી લાવ્યા અને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન છે, માટે તમે બીશો નહીં, એ તમને મારી નાખશે નહીં। એ તો બાપુ સાહેબને અને સર્વને સમાધિ કરાવી છે, હમણાં ઉઠાડશે। પછી પૂરબિયા સંકોચાતા ડરતા ડરતા શ્રીહરિની સન્મુખ બલૈયા થઈને મસ્તક નમાવી હાથ જોડીને ઊભા રહ્યા। પછી 2 ઘડીએ કૃપાળુ મહાપ્રભુએ પોતાના જમણા હાથની તર્જની આંગળી હલાવી કે તરત બાપુ સાહેબ ઉઠીને બેઠા થયા અને બીજા પૂરબિયા પણ ઉઠ્યા। એ સર્વે થોડી વાર શ્રીહરિ સન્મુખ જોઈ રહ્યા। પછી બાપુ સાહેબ કમતા કમતા એ સભા મધ્ય ઊભા થઈને શ્રીહરિના હાથ જોડીને झटोझट સેંકડો દંડવત પ્રણામ કરવા મંડી પડ્યા। લો, જે ભગવાનને પકડવા માટે આવ્યા હતા, કાઢી મૂકવા માટે આવ્યા હતા, એ જ ભગવાનને દંડવત કરવા માંડ્યા। તેમને શ્રીહરિએ કહ્યું કે રાખો 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 રાખો, પણ પોતે શ્રીહરિનો અપાર પ્રતાપ અને અદ્ભુત ઐશ્વર્ય સમાધિમાં જોયું હતું। એના ગાઢ પ્રેમથી ભરાઈ આવ્યું છે હૃદય જેમનું। એવા બાપુ સાહેબને તો અતિ પ્રેમ ઉભરાઈ જતો હોવાથી આંખમાંથી અશ્રુઓની ધારા ચાલવા માંડી। હૈયું ભરાઈ આવવાથી કંઠ ગદગદ થઈ ગયો। સ્તુતિ કરવાનું મન કરે છે પણ પ્રેમ રુદન વડે બોલાતું નથી। પોતે કરેલી શ્રીહરિના વગનારું અપરાધ સાંભળીને પોતાના 2 હાથે પોતાના મોઢા ઉપર જોરથી ભડોભડ તમાચા
મારતા જાય છે. તેથી મોઢું લાલ ચોળ થઈ ગયું કે મેં ભગવાનનો અપરાધ કર્યો. આ મોઢેથી ભગવાનનો અપરાધ કર્યો. પોતાના ગાલ ઉપર તમાચા મારવા જ માંડ્યા. લાલ ચોર ગાર થઈ ગયા. એમ અતિશય નમ્રતા વડે કરગરી ઘણો જ ક્ષોભ પામી ઓશિયાળા થઈ શ્રીહરિના ચરણમાં મસ્તક મૂકી પ્રેમ મૂઢ થઈને વેગડું પડી ગયેલું મંડિલ, જામો, સુરવાલ, શેલા વગેરે સર્વે પોશાક કાઢીને સભામાં ઢગલો કર્યો અને કોટમાંથી મોતીની કંઠી, કંકણીઓ, હીરા માણેકની વીંટીઓ, કટાર, પિસ્તોલ, તલવાર વગેરે સર્વ છોડીને શ્રીહરિને સન્મુખ અર્પણ કરી દીધું. માત્ર એક પહેરેલું ધોતિયું રાખીને સભા વચ્ચે ઉઘાડે માથે ઊભા રહી બે હાથ જોડીને અતિ નમ્રતા વડે અનુતાપ કરતા તકા ગદગદ કંઠે ગુજરાતી ભાષામાં શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા. હે દીનબંધુ, પતિત પાવન, અધમ ઉદાહરણ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, તમે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છો. કાળ, કર્મ, માયા અને પ્રધાન પુરુષોદિક સર્વના નિયંતા છો. સર્વના પ્રેરક, પ્રવર્તક અને અંતર્યામી છો. સર્વના કર્મ ફળ પ્રદાતા છો. નિર્ગુણ છો, અદ્વૈત છો, દિવ્ય છો, સદા સાકાર મૂર્તિ છો, અક્ષરના આત્મા છો, અનંત કોટી મુક્તના પતિ છો. હે મહાપ્રભુ, હું તો કેવળ અજ્ઞાની, મૂઢ અને પામર જીવ છું. માયાના આવરણથી મારી આત્મદ્રષ્ટિ નાશ પામી. તમારો મહિમા નહીં જાણવાથી મૂઢપણે મેં તમારી અવજ્ઞા કરી. તેમજ આ મહામુક્ત ગોપાળાનંદ સ્વામી એમની પણ મેં અવજ્ઞા કરી છે. તો પણ એ પરમ કૃપાળુ સ્વામીએ મને તમારા દર્શન થાય એવી યુક્તિથી પ્રેરણા કરી હતી. તેથી જ હું કૃતાર્થ થયો છું. માટે હે સ્વામી, એ સ્વામી તો મારા પરમ હિતકારી ગુરુ છે, પરંતુ મેં એમનું અપમાન કર્યું હતું. અયોગ્ય અને તોછડા વચન કહેલા હતા. હે કૃપા સાગર, હું અતિ અપરાધી અને પાપી જીવ છું. મારી શી ગતિ થશે? હે દયાનિધે, તમારું અપાર ઐશ્વર્ય અને અદ્ભુત પરાક્રમ મેં જોયું તો વર્ણન કોઈથી થઈ શકે તેમ નથી. તમારી ચપટી વગાડતાની સાથે જ હું તમારા અંગના એક છિદ્રના કૂપમાં તત્કાળ પ્રવેશ કરી ગયો. ત્યાં મેં અનંત કોટી બ્રહ્માંડમાં આ કોટીઓ અષ્ટ આવરણે સહિત દીઠી. તે પ્રત્યેક બ્રહ્માંડમાં આ બ્રહ્માંડના જેવી જ રચના જોઈ. ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક એ 7 ઉપર, તેમજ અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ અને પાતાળ આ 14 લોક જોયા મેં. ત્યાં બ્રહ્માદિક દેવ, દૈત્ય, ઋષિ, મનુષ્ય, નાગ, યક્ષ, રાક્ષસ, પશુ, પંખી એવી અનંત સૃષ્ટિ જોઈ. અનંત રાજાઓ અને એમના વૈભવ જોયા. વળી કીટથી માંડીને બ્રહ્મા સુધી સર્વને ક્ષણિક, નાશવંત અને કાળના ભક્ષ દીઠા. એ રીતે હે મહાપ્રભુ, તમે મને અપાર બ્રહ્માંડમાં ઘણો ફેરવ્યો. પ્રત્યેક બ્રહ્માંડના 14 લોકમાં ભ્રમણ કરાવી સર્વ માયિક અને નાશવંત સુખ દેખાડ્યા અને કાક વિષ્ટા તુલ્ય લાગ્યા. તમારા દર્શનના સુખ આકડ બ્રહ્માદિકના વૈભવ અને સુખ એ તો નરક જેવા. જોઈને હું અકળાઈને ઘણું મૂંઝાણો છું. પછી શ્રી હરિ, તમે કૃપા કરી મને તમારા ધામ અને તમારી મૂર્તિઓના દર્શન કરાવ્યા. બદ્રિકાશ્રમમાં અગણિત ઋષિઓ, નારદ, ઉદ્ધવ અને તનુ આદિક મહામુનિઓએ પૂજેલા તમે શ્રી નારાયણ રૂપે બિરાજમાન છો. એમના દર્શન મેં કર્યા. ત્યાર પછી શ્વેતદીપમાં અસંખ્ય નિરનમુક્ત, જેમના શ્વેત શરીર, છત્ર જેવા મસ્તક, 60 દાંત છે અને કાળનો આહાર કરે એવા મુક્તે નિરંતર સેવેલા તમે મહાપુરુષ રૂપે બિરાજમાન છો. તેમના દર્શન કર્યા. વળી અવ્યાકૃત ધામને વિશે લક્ષ્મી આદિક શક્તિઓને પાર્ષદે સહિત ભૂમા પુરુષ રૂપે મેં તમારું દર્શન કર્યું. તેમજ વૈકુંઠ ધામને વિશે લક્ષ્મી અને શ્રીદામાદિક પાર્ષદે સહિત વિષ્ણુ રૂપ મેં તમારા દર્શન કર્યા. તેમજ ગોલોક ધામને વિશે રાધિકા અને શ્રીદામાદિક પાર્ષદે સેવેલા અનંત ગોપીઓના રાસ મંડળમાં વિહાર કરતા શ્રીકૃષ્ણ રૂપે મેં તમારા દર્શન કર્યા. આ રીતે ભગવાને સમાધિમાં ભગવાનના અનેક જે ધામો છે એ ધામના દર્શન કરાવ્યા, એના અધિપતિઓના દર્શન કરાવ્યા, એમના મુક્તો ત્યાં કેવું સુખ રહેલું છે
આ બધું જ ભગવાને એમને દેખાડ્યું. હવે એને ખ્યાલ આવી ગયો કે ખરેખર સર્વોપરી ભગવાન છે. ભગવાનની માફી માંગી અને શિવરામ ગારડી, બાપુભાઈ ગારડી ભગવાનના ભગત બન્યા. તો વાલા ભક્તજનો, આ રીતે વડોદરાના બાપુભાઈ ગારડી કઈ રીતે સત્સંગી બન્યા એની ઇતિહાસ આપણે સાંભળ્યો. તો અહીંયા કથાનો સમય પૂરો. ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ.